90.4 FM सरदार पटेल यूनिवर्सिटी रेडियो स्टेशन। रेडियो कैंपस, 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 रेडियो कैंपस। હેલો વિદ્યાનગર, હું છું આપનો આરજે દોસ્ત રજની। આપ સાંભળી રહ્યા છો રેડિયો કેમ્પસ 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ઓફ સરદાર પટેલ યુનિવર્સિટી। માય કેમ્પસ માય વોઇસ। દોસ્તો, રવિન્દ્રનાથ ઠાકુર પાસેથી નવી વર્ષા એવું એક બંગાળી ગીત મળ્યું અને ઝવેરચંદ મેઘાણીએ મોર બની થનગાટ કરે એવું એક અનુસર્જન અનુવાદ રૂપે ગુજરાતીમાં કર્યું। જો શબ્દ કેવા છે, ઘરરર ઘર ઘરર ઘરર મેઘ ઘટા, ગગને ગગને ગરઝાટ ભરે, ગુમરી ગુમરી ગરઝાટ ભરે, નવધાન ભરી સારી સીમ ઝૂલે, નદિયું નવ જોબન ભાન ભૂલે, નવ દિન કપોતની પાંખ ખુલે, મધરા મધરા મલકાઈને મેંડક, મહેસુ નેહસુ બાત કરે, ગગને ગગને ઘુમરાઈને પાગલ, મેઘ ઘટા ગરઝાટ ભરે, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે। કેમ ન કરે? વર્ષા રાણી જો આવી ગઈ હોય તો પછી આ વર્ષા ઋતુમાં આપણું મન મોર બનીને થનગાટ કરવું જ જોઈએ। પણ આ મોર જેવો થનગાટ આપણા સહુમાં આવે એ માટે આપણે વર્ષામય બનવું જરૂરી છે। એ માટે આપણે વર્ષા ઋતુનું સાનિધ્ય સેવવું પડશે। એ સાનિધ્ય આપણું કેળવાય એ અર્થે રેડિયો કેમ્પસ 90.4 FM પરથી આજે અમે રજૂ કરી રહ્યા છીએ વર્ષા વિશેષ કાર્યક્રમ। તો આવો દોસ્તો, આ વર્ષા વિશેષ કાર્યક્રમની શરૂઆત કરીએ યુનિવર્સિટી ગીતથી। वल्लभ विद्यापीठ, धन्य हो वल्लभ
દોસ્તો, રેડિયો કેમ્પસ 90.4 FM પર રહેલા મારા તમામ મિત્રો વર્ષા ઋતુ અંગેના આ વિશેષ કાર્યક્રમમાં અવનવી માહિતી અને ગીતો સાથે હાજર છે અને ધોધમાર વરસવા માગે છે. એટલે હવે તેમની વાતો સાથે તેમના વરસાદી સંવેદનને પણ ઝીલવાનું ચૂકી ન જતા હો. તો સૌપ્રથમ આપણને વાત કરી રહ્યા છે ડૉક્ટર પ્રિસ્કિલા ચૌહાણ. નમસ્કાર, હું છું ડૉક્ટર પ્રિસ્કિલા ચૌહાણ. શાળાના એક વર્ગખંડમાં અનેક કામોથી કાગળિયા વચ્ચે ઘેરાયેલી મેં બારીની બહાર જોયું તો સૂર્ય જાણે વાદળોની પાછળ સંતાઈને બચવાનો પ્રયત્ન ન કરતો હોય એમ પ્રતીત થવા લાગ્યું. મનમાં વિચાર્યું, નક્કી હવે વરસાદ આવશે ને એટલું વિચાર્યાની ક્ષણે જ વરસાદે છાંટા સ્વરૂપે પગરણ માંડ્યા. બધું જ કામ પડતું મૂકી હું ઝડપભેર બહાર આવી. ઠંડા પવનમાં અનુભવાતો એ હાશકાર. ચંપલ છોડીને લોનમાં 2 હાથ પહોળા કરી વરસાદને ભેટવા દોડી ગઈ. શાહરૂખ ખાનની સ્ટાઇલમાં રમેશ પારેખની એ કવિતા હું ગણગણવા લાગી. ફાગણની જાડ જાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. ભાઈ, સ્ટાઇલ ભલે શાહરૂખ ખાનની, પણ મૂળે તો ગુજરાતી ખરા ને. વરસાદ કેવો છે આ વરસાદ? તમને કેવો લાગે છે આ વરસાદ? એવો પ્રશ્ન જો વહેતો મૂકવામાં આવે તો ચોક્કસ અનેક અગણિત ઉત્તરો મળી જાય. વરસાદના એંધાણથી જ માનવ મુખે વરસાદી ગીતો સ્થાન લઈ લે. વરસાદમાં ક્યાં ગયા ને શું થયું તો અજબ ગજબની ઘટનાઓ સાંભળવી મળે. ફિલ્મના ગીતોનું લિસ્ટ કરવા બેસીએ તો લિસ્ટ બનાવતા પહેલાં ગણગણાવી લેવાનું ના ચૂકે એ છે વરસાદની અસર. ઘણી યાદોના પોટલા ઠાલવી દે છે આ વરસાદ. પહેલો વરસાદ, છાંટાનો એ સ્પર્શ, ભીની માટીની મહેક, પાણીમાં છબછબિયા કરવાના વિચારે બાળક બનવાની તક, ગરમા ગરમ ભજીયા ને ચાની ચુસ્કીઓ. એવા સમયે ધોધમાર વરસાદમાં પલળતા પલળતા કયું મૂવી જોવા ગયા હતા તે કેટલી જૂની યાદોને નવી નક્કોર બનાવી દે. જેમ ધૂળ માટીથી છવાયેલા ઘર, વૃક્ષ, વેલા ને રસ્તા બધું જ નવું નક્કોર થઈ જાય. એ સમયે પ્રકૃતિમાં ફેલાયેલી હરિયાળી આંખોમાં વસી જાય ને પછી ફિલ્મમાં આવે તેમ આપણે પણ ફ્લેશબેકમાં ચાલ્યા જઈએ, જેમ અત્યારે હું જઈ રહી છું. આ વરસાદી ઋતુથી વનરાજી જ નહીં, મન પણ ખીલી ઉઠે, એમાં બે મત નહીં. ગરમીથી ત્રસ્ત થયેલા પશુ પંખીઓ, જીવજંતુઓ ને લોકોમાં ઠંડકના શ્વાસ ઘૂંટાય ત્યારે નવું જીવન મળ્યાની અનુભૂતિ થાય. જેના પર સમગ્ર સૃષ્ટિ નિર્ભર છે તેવી આ ઋતુને પ્રેમની ઋતુ જ કહી શકાય. સૌ કોઈ એના પ્રેમમાં પડી જાય, ભીંજાઈ જાય, પલળી જાય ને નાચી ઉઠે. ને નાચતા ને કૂદતા ગાયેલું ગીત, આવ રે વરસાદ ઢેબરીઓ પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. આવીને યાદ ને સાથે પેલી કાગળની હોળી તરતી તો દેખાઈ જશે. બાળપણમાં બાળપણ જેવી યાદો હોય, પછી એને ને તર્કને કોઈ સંબંધ ન હોય. નેવા આગળ ઊભા રહીને સખીઓ સાથે વરસાદને નિહાળ્યો પણ છે. વરસાદ જ્યારે નેવેથી નીચે પડે ત્યારે એ ટીપામાં અમે ઢીંગલી જોતા. વરસાદનું ટીપું વારંવાર પડવાથી જે ખાડો પડ્યો હોય એમાં મોટા વરસાદના ટીપા પડતા એ ટીપું પાછું ઉછળીને ઉપર આવે ત્યારે અમે તેમાં મોં ને હાથ પણ બનેલા જોઈએ ને કહીએ, જો મારા ટીપામાંથી ઢીંગલી બની. ને એ જ ખાડામાં કૂદકા મારતા જતા એ જમીનનો સ્પર્શ. ત્યારે નહોતા આવા કચ્ચી રેતી સિમેન્ટથી બંધ થયેલા નિષ્ઠુર રસ્તા. પહેલા વરસાદમાં ભીંજાવા, માટીની મહેકને પોતાનામાં પ્રસરાવવા અમે ખેતરોમાં દોડાદોડ કરતા. ત્યારે કીચડનો કે કપડાં બગડવાનો જરાય ડર નહોતો. આજે જ્યારે 2 હાથથી કપડાં સંભાળતા ને જાણે નૃત્ય શીખતા હોય એમ પાણીથી બચી બચીને ચાલતા લોકોને જોઉં છું ત્યારે ઘણું હસવું આવે છે. જેને માણવાનો હોય એનાથી બચીને નાસી થોડું જવાય. એ કરે પણ શું બિચારા? મનમાં તો એમને પણ થતું હશે, તેરી 2 ટકીએ કી નોકરી મેં મેરા લાખો કસા બન જાએ, હાય હાય એ મજબૂરી. હર્ષોલ્લાસની અનુભૂતિ કરાવનાર આ વરસાદ જ્યારે રૌદ્રરૂપ ધારણ કરે છે ત્યારે એ જ આનંદ ભયમાં ફેરવાઈ જાય એવો સમય પણ આપણે જોયો છે.
છતાં કહેવાય છે ને કે સંગ્રહ તો સારી યાદોનો જ કરવો રહ્યો. વરસાદ આપણને જિંદગીનું મહત્ત્વ સમજાવે છે. વરસાદ શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે ને જીવનની સનાતન વાસ્તવિકતા. વર્ષાની એક છાલકથી જ ભીંજાઈ જવાનું હોય છે. વર્ષાની એક છાલકથી જ ભીંજાઈ જવાનું હોય છે. આ આખું ચોમાસું ક્યાં આપણું થવાનું હોય છે. આવું સાંભળતા જ જે ભીંજાયા હોય એ વાહ ના બોલે એવું ભાગ્ય જ બને. વરસાદ એકમાત્ર એવો શબ્દ છે જે દરેક ઉંમરનાને પ્રિય હોય છે. આ શબ્દ સાંભળતા જ મુખ પર જે ભાવ અંકિત થાય તે પરથી વ્યક્તિની ઉંમર ને ખુશીનું કારણ પણ જાણી શકાય છે. જેણે નિરીક્ષણ કર્યું હશે એને વધુ ખબર. ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા પણ જોવા મળતી હોય છે. કેટલાક વરસાદના આગમનથી જૂની છત્રી હાથ વગી કરી લે છે તો સમજો તે પોતાની ઉંમર કરતાં પહેલાં ગરડા થઈ ગયા છે. તમે તો એવા મનથી વયોવૃદ્ધ નથી થઈ ગયા ને? ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટની વાંચતા વેંત જ પલળી જવાય એવી એક મજાની કવિતા ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં સાંભળી હશે. ચાલો શ્રવણ દ્વારા પલળવાની એક તક તમને પણ આપીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવીથી દળદળતા ગામને. તમને થાય ચાલ ટંકો થઈ જાઓ ને ઝાડ તળે ગહેકુરે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. બોલો, મજા આવીને પલળવાની? શબ્દોથી ભીંજવી નાખતા આ વરસાદના અનેક રૂપરંગ છે. ક્યારેક ફરફર, ક્યારેક છાંટા, ક્યારેક ફોરા તો ક્યારેક કરા. પછેડીવા, નેવાધાર, મોલ મેં ને અનરાધાર, મુશળધાર, ઢેફા ભાંગ, પાણ મેં ને હા હેલી તો કેમ ભૂલાય. આવા સમયે રમેશ પારેખનું વરસાદ ભીંજવે ના શબ્દો કાને ના અથડાય એ કેમ બને? આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાદ વરસાદ ભીંજવે. આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આવા મનમોહક હૃદય પર રાજ કરનાર વરસાદને મારે દર વર્ષે સમ આપવા પડે છે આવવા માટે. ને હું બોલી ઉઠું છું, વરસે તો જ મોસમ, ના વરસે તો તને પીકે ના સમ. દોસ્તો, પ્રિસ્કિલા બહેને માનવ જીવન પર પડતી વરસાદની અસર અંગે વાતો કરી અને આ સાથે ગુજરાતી કાવ્યો પણ સંભળાવ્યા. એમાં એમણે રજૂ કરેલ ધ્રુવ ભટ્ટનું રાનમાં કાવ્ય તો હર કોઈને ગમી જાય એવું છે. એ કાવ્યની અંતિમ પંક્તિઓ તરફ નજર કરીએ તો ખૂબ ગમે એવી છે. મને તો ગાવી ગમે. કેવા સરસ શબ્દો છે. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને. હે તમને એ થાય ચાલ ટહુકો થઈ જાવ અને ઝાડ તળે ગહે કુરે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. માનવ સંવેદન પ્રકૃતિમાં યથાતથ રહેલું છે એમ આપણને આ કાવ્યથી સંભળાય છે. પણ આપણું વ્યસ્તતાભર્યું જીવન આ પ્રકૃતિ તરફ ક્યાં સભાન રહી શકે છે એ પણ નોંધવું રહ્યું. ભગવતી કુમાર શર્માએ એમના કાવ્યમાં
આની નોંધ લીધી છે. એમણે તો કહ્યું છે કે હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કશું નહીં. હવે માટીની ગંધ, ભીની સુગંધ એવું કાંઈ નહીં. આ કાવ્ય આપણને કોઈ ગાયને સંભળાવે તો મજા પડે એવું છે અને ગાવા માટે તૈયાર છે વર્ષાબહેન. તો ચાલો આપણે સાંભળીએ વર્ષાબહેનને. હવે પહેલો વરસાદ, હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં. હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગ તો સાદ એવું કાંઈ નહીં. અને મગમગ તો સાદ એવું કાંઈ નહીં. હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. સાવ કોરો કટાક આબ કોરો, કટાક મોગ કોરા કટાક બધા નળિયા. સાવ કોરો કટાક આબ કોરો, કટાક મોગ કોરા કટાક બધા નળિયા. સાવ કોરી અગાશી અને તેય બારમાસી, સાવ કોરી અગાશી અને તેય બારમાસી. હવે જળમાં ગળો તો જળજળિયા, હવે જળમાં ગણો તો જળજળિયા. ઝીણી ઝરમરનું ઝાડ પછી ઉજળો ઉઘાડ, ઝીણી ઝરમરનું ઝાડ પછી ઉજળો ઉઘાડ. પછી ફરફરતી યાદ એવું કાંઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગ તો સાદ એવું કાંઈ નહીં. અને મગમગ તો સાદ એવું કાંઈ નહીં. હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. કોઈ ચૂકે ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી. કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટી નિશાન ભાન ખોતું નથી. કોઈ ચૂકે ઝરૂખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી. કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટી નિશાન ભાન ખોતું નથી. કોઈના પાલવની ઝૂલ, કોઈના પાલવની ઝૂલ ભીની ભીની થાય ભૂલ. રોમે રોમે સંવાદ એવું કાંઈ નહીં. હવે માટીની ગંધ અને ભીનો સંબંધ, હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મગમગ તો સાદ એવું કાંઈ નહીં. હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં, એવું કાંઈ નહીં. દોસ્તો, વર્ષાબહેન દ્વારા રજૂ થયેલું આ કાવ્યગાન કર્ણપ્રિય હોવા સાથે આપણી વાસ્તવિકતાને પણ છતી કરનારું છે. વળી વરસાદ એ પ્રણય ભાવને વિશેષપણે વ્યક્ત કરતી ઋતુ પણ છે. કોઈ અજ્ઞાત સર્જકે એવું લખ્યું છે કે આ ધમધોખતા ઉનાળાની વસમી બપોર કબૂલ મને, આ ધમધોખતા ઉનાળાની વસમી બપોર કબૂલ મને, જો તું આપે ભીના ચોમાસા સમી એક સાંજ મને. આવું પણ છે. આ જ ભાવ રમેશ પારેખ પોતાના કાવ્યમાં વ્યક્ત કરે તો કેવો લાગે? ચાલો આપણે એ ભાવ સુધી પહોંચીએ. એ કાવ્ય તમને સંભળાવે છે ફરહાના દીવાન.
આપણા જાણીતા ગીત કવિ રમેશ પારેખ, એમનું એક કાવ્ય સંગ્રહ છે 6 અક્ષરનું નામ. એમાંની એક રચના હું તમારી સામે પઠન કરીશ. મને ગમતી રચના, જેનું શીર્ષક છે તારું પહેલા વરસાદ સમૂહ આવવું. ફાંગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું. બળતે બપોર ભીનો પગરવ સૂણીને કાંઈ વાસ્યા કમાડ અમે ખોલ્યા. ચારે આંખોના એવા અંધાર્યા વાદળા કે સમણે આવેલ મોર બોલ્યા. ઓચિંતા ધોધમાર સામ સામે આપણે ઊભા રહ્યાનું પૂર આવવું. ફાંગણીની ઝાડ ઝાડ સૂકી વેડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું. ફળીએ પલાસ ફૂલ નીતરતું ઝાડ અને હું રે વેરાઈ જઉં રાનમાં. મારી હથેળીમાંય એવી રેખાઓ જેવી રેખા છે ખાખરાના પાનમાં. લીંબોડી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું. ફાંગણીની ઝાડ ઝાડ બળતી વેડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું. ફાંગણીની ઝાડ ઝાડ સૂકી વેડામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું. હવે આંખોને કેમ રે ભૂલાવવું. આભાર. દોસ્તો, આ કાવ્ય પઠન ફરહાના દીવાને પ્રસ્તુત કર્યું. કાવ્યની એક કડી ખૂબ વિચારવા જેવી છે. લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું. જુઓ, લીંબોળી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું. સર્જકનો આ પ્રશ્ન આપણા સૌનો પ્રશ્ન છે. એટલે તો કહેવાયું છે કે માથું કૂટે માનવી ત્યારે વીઘોય માંડ પવાય. એક વીઘો જમીન માથું કૂટે માનવી ત્યારે વીઘોય માંડ પવાય. પણ રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલા થાય. રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલા થાય. દોસ્તો, આ તાકાત છે ઈશ્વરની વ્યવસ્થાની, અને એમાં પ્રાણ તત્વ છે આપણો વરસાદ. આ વરસાદ દરેક ભાષાના સાહિત્યમાં ઝીલાયો છે. હિન્દી ભાષામાં ઝીલાયેલો વરસાદ કેવો છે આપણે સાંભળવું છે ને. ચાલો, હિન્દી વિભાગના શોધછાત્ર વિનોદ કુમાર શુક્લા આપણને સંભળાવે છે હિન્દી સાહિત્યમાં ઝીલાયેલા વરસાદની વાતો. नमस्कार मित्रों, मैं विनोद शुक्ला। बारिश के मौसम का आगमन गर्मी की चिलचिलाती धूप और उसके फलस्वरूप तपती धरती पर पानी की प्राकृतिक बौछार के साथ ही होता है। भारतवर्ष में इसका समय हिंदी महीने के अनुसार आषाढ़, सावन, भादो माना जाता है। जहाँ गर्मी में सारे पशु पक्षी, नदी, तालाब, पेड़ पौधे निष्प्राण सम हो जाते हैं, वहीं बरसात के आगमन से फिर से हरे भरे और प्रफुल्लित हो जाते हैं। पहली बारिश की तो कुछ और ही बात है। जब पहली जल की बौछार पृथ्वी पर पड़ती है तो पृथ्वी एक सौंधी सी खुशबू लिए खिल उठती है। इसीलिए हमारे पुराणों में ऐसी मान्यता है कि जब गर्मी में सूर्य देवता के कोप से धरती जलने लगती है, तब इंद्र देवता माँ धरती की प्यास बुझाने हेतु जल की वर्षा करते हैं। भारतवर्ष आरंभ से ही कृषि प्रधान देश रहा है, इसलिए यहाँ वर्षा का महत्व और भी बढ़ जाता है, क्योंकि बरसात के प्रारंभ से ही धान की रोपाई चालू हो जाती है। इसीलिए हमारे यहाँ बरसात का सांस्कृतिक महत्व भी है। इसकी वजह से हमारे यहाँ परंपरा रही है कि ज्येष्ठ माह में अमावस्या को वर्षा का पूजन किया जाता है और कामना की जाती है कि वर्षा समय पर हो। इन सब विशेष बातों की वजह से हिंदी साहित्य में भी बारिश पर अनेक कविताएं लिखी गई हैं। वर्षा ऋतु कवियों को कई मायने में अपनी ओर आकर्षित करती रही है। प्रसिद्ध कवि हरिवंश राय बच्चन अपनी कविता
बादल घिर आए में लिखते हैं। बादल घिर आए, गीत की बेला आई, आज गगन की सूनी छाती भावों से भर आई। चपला के पाँवों की आहट आज पवन ने पाई। बारिश के आगमन मात्र से प्रकृति चह उठती है, वह सुंदर दिखाई देने लगती है। बादल उसके घुंघराले बाल से दिखाई देते हैं, तो वहीं वर्षा के फलस्वरूप बिछी हरियाली हरी साड़ी की तरह सुशोभित होने लगती है। इसलिए अनेक कवि इसका अनेक प्रकार से वर्णन किया करते हैं। महाकवि निराला अपनी कविता राग अमर अंबर में भर निजरोर में लिखते हैं, अरे वर्ष के हर्ष बरस तो वरस वरस रसधार, पार ले चल तो मुझको बहा दिखा मुझको भी निज गर्जन भैरव संसार। तो वहीं प्रसिद्ध कवि विमल कुमार बादल आ गए हैं में लिखते हैं, अब मुझे किसी बात की चिंता नहीं, नहीं है कोई डर, बादल आ गए हैं। समकालीन कवि यश मालवीय अपनी कविता बारिश के दिन आ गए में लिखते हैं, बारिश के दिन आ गए हंसे खेत खपरेल, एक हंसी में धुल गया मन का सारा मैल। हिंदी कविता के गांधी भवानी प्रसाद मिश्र अपनी कविता पानी री में लिखते हैं, पीके फूटे आज प्यार के पानी वर्षा रे, हरियाली छा गई हमारे सावन सरसारी। जहाँ एक तरफ हम बारिश का मौसम आने पर खुश हो जाते हैं, वहीं हम न जाने कितनी बातें भूल जाते हैं। आज अनियमित बरसात की वजह से कृषि क्षेत्र में उत्पादकता पर बहुत विपरीत प्रभाव पड़ा है, जिसका मूल कारण पेड़ पौधों की कटाई की दर ज़्यादा होना तथा पौधरोपण की दर का कम होना है। इसी विषय पर प्रसिद्ध कवि विनोद कुमार शुक्ल अपनी कविता अभी तक बारिश नहीं हुई में लिखते हैं, अभी तक बारिश नहीं हुई, ओह घर के सामने का पेड़ कट गया, कहीं यही कारण तो नहीं। वर्षा में भीगने का आनंद लेते समय हम यह भूल जाते हैं कि आज पूरा विश्व जल संकट की त्रासदी से गुजर रहा है। साल 2018 में नीति आयोग द्वारा किए गए एक अध्ययन में 122 देशों के जल संकट की सूची में भारत 120वें स्थान पर खड़ा था। हमारे देश में 40% क्षेत्र में सूखे का संकट छाया रहता है। इन सब समस्याओं का निवारण वर्षा जल का संग्रहण करना है। हमें चाहिए कि हम वर्षा ऋतु में केवल भीगने का आनंद ही न लें, अपितु तालाब एवं भूजल भरण इत्यादि के माध्यम से वर्षा का अमृत समान जल संग्रहित करने के लिए भी प्रयास करें और वर्षा की अनियमितता से बचने के लिए ज़्यादा से ज़्यादा पौधरोपण करें। धन्यवाद। દોસ્તો, વિનોદ કુમારે વિવિધ સર્જકોની કલમે અંકાયેલા વરસાદને આપણા સુધી પહોંચાડ્યો છે। વિશેષમાં નિદા ફાઝલીનો એક શેર મારે પણ તમને કહેવો છે। એમણે કહ્યું છે, બરસાત કા બાદલ તો દીવાના હૈ, बरसात का बादल तो दीवाना है, क्या जाने किस राह से बचना है, किस छत को भिगोना है, किस राह से बचना है, किस छत को भिगोना है। पण आ दीवानु बनीने दौड़तुं वादळ हमणां ज वरसी पड़शे एवी आशामां कोईक होय छे। एक चातक पक्षी एवी राह जोई अने बेठुं होय छे। हवे आ ज चातक पक्षी कोई स्त्रीनी आंखमां बेठेलुं होय तो ए स्त्रीनो वरसाद कोण होय? सामान्य वात छे, ए स्त्रीनो वरसाद त्यारे एनो पियु होय। अने आ जे अभिव्यक्ति छे एने काव्यबद्ध करी अने आपणी सामे मूकी आपेली छे तुषार शुक्लए। आ काव्य तमने गायने संभळावी रह्या छे रश्मिका सोलंकी। आँखों बेठेला चातक કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે। આંખોમાં બેઠેલા ચાતક
કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. કોરી કુંવારિયા હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી. તરસ્યા આહોવાના કોરા આકાશમાં આષાઢી સાંજે માંગે. કોરી કુંવારિયા હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી. તરસ્યા આહોવાના કોરા આકાશમાં આષાઢી સાંજે માંગે. વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે. ગાલો પર લજાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. કોરપની વેદના તે કેમે સેવાય નહીં. રૂવે રૂવેથી મને વાગે. પહેલા વરસાદ તણો મધ મીઠું સાણલો રહી રહીને મારામાં જાગે. કોરપની વેદના તે કેમે સેવાય નહીં. રૂવે રૂવેથી મને વાગે. પહેલા વરસાદ તણો મધ મીઠું સાણલો રહી રહીને મારામાં જાગે. નસ નસ આ ફાટીને વહેવા ચહે છે હવે. નસ નસ આ ફાટીને વહેવા ચહે છે આતે. કેવો આષાઢી ઉલ્લાસ છે. ગાલો પર લજાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. ગાલો પર લજાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. મારું ચોમાસું
ક્યાંક આસપાસ છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. દોસ્તો, રશ્મિકાનો સ્વર અને આ કાવ્ય બંને તમને ગમ્યા હશે. વરસાદ સાથે પિયુનું સંભાળનું રહેલું છે તો કોઈ કવિએ ત્યાં માતૃ સ્નેહને પણ મૂકેલો છે. જુઓ, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, મારી માડીનો મેહ બારે માસરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમે જુઓ કે અહીં કવિએ વ્યતિરેક અલંકાર દ્વારા માડીના સ્નેહને, માના સ્નેહને વરસાદ કરતાં પણ કેવો ચડિયાતો બતાવ્યો છે. તો જુઓ કે કવિના નિરીક્ષણો છે એ આપણા વિચાર કરતાં પણ કંઈક આગળ પડતા છે. ધીરુબેન પટેલ એમનું નિરીક્ષણ પણ આ કંઈક કેવું છે વરસાદ અંગે, એમાંથી નીકળતા મકોડા અને એની ફૂટતી પાંખો અંગે. તો એવું કંઈક કાવ્ય તમને સંભળાવી રહ્યા છે બીનાબેન વીર. ગુજરાતી સાહિત્યમાં ધીરુબેન પટેલનું નામ અજાણ્યું તો નથી જ. તેમણે વાર્તાઓ લખી છે, નવલકથાઓ લખી છે, અનુવાદ કર્યા છે, કવિતા પણ લખી છે. આજે આપણે એમની એક કવિતા વરસાદમાં માણીએ. વરસાદમાં મકોડાને પાંખ ફૂટે છે શા માટે? વરસાદમાં મકોડાને પાંખ ફૂટે છે શા માટે? તેઓ જાણતા નથી, પણ નવા ગાંભીર્યથી ગોળ ગોળ ફરે છે. તેમની ગતિ થાય છે ભૂતલથી આકાશ ભણી, તેજથી તિમિર ભણી. ભૂતલથી આકાશ ભણી, તેજથી તિમિર ભણી. નથી પ્રાપ્તવ્ય, નથી સ્પર્ધા, નથી સાથની એ પરવા. તેમના જીવનમાં આવ્યો છે એક નવો ઉન્મેષ, નવો આનંદ. જે આકાશ ભણી જોયું એ નહોતું, તે હવે તેમનું છે, તેમનું પોતાનું. સ્વેચ્છાએ વિહરવું, ન કોઈ બંધન ન ડર, બસ આહલાદક આકાશી સફર. પાંખો 24 કલાકથી વધુ ટકતી નથી, એ તેઓ જાણતા નથી. જાણવાની શી જરૂર એમને, આપણને કે કોઈને પણ? પરમ સત્ય એ છે કે પાંખો ઉગી છે. પરમ સત્ય એ છે કે પાંખો ઉગી છે વરસાદના પહેલા છાંટણા સાથે. એમને અને આપણને, ઓહ, જો આપણને એનું ભાન હોત. દોસ્તો, પાંખો ફૂટેલો મંકોડો અને આપણું જીવન કેટલેક અંશે સામ્યતા ધરાવે છે એ તમે બરાબર નોંધ્યું હશે, એટલે સમજાયું હશે. આ ઉપરાંત મારે તમને હિન્દી ભાષાના શાયર અહમદ ફરાજનો એક શેર સંભળાવવો છે. એમણે કહ્યું છે, શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહેતી હૈ, શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહેતી હૈ, મેરે અંદર બારિશ હોતી રહેતી હૈ. શાયદ કોઈ ખ્વાહિશ રોતી રહેતી હૈ, મેરે અંદર બારિશ હોતી રહેતી હૈ. તો જુઓ, આ પણ એક વરસાદ છે, ભીતરની સંવેદનાઓનો વરસાદ. ડૉક્ટર જિગ્નેશ પરમારનું વરસાદી સંવેદન કેવું છે? ચાલો આપણે તેમની પાસેથી સાંભળીએ વરસાદી વાતો. નમસ્કાર, હું ડૉક્ટર જિગ્નેશ પરમાર વરસાદી માહોલમાં આપ સૌને મારા વરસાદી વિચારો પહોંચાડતા આનંદ અનુભવું છું. વરસાદ, આ ઋતુ સૌને ગમતી અને ન ગમતી ઋતુ છે. વરસાદ સાથે આપણા ગમા, અણગમા અને સંસ્મરણો જોડાયેલા છે. ભીંજાવવું અને પલળવુંમાં ફેર છે. ભીંજાવા સાથે રોમ રોમ તરબતર થવાની ઘટના બને છે, અને પલળવું અનાયાસે ન છૂટકે બનતી ઘટના છે. ક્યાંક બહાર જવા તૈયાર થતા હોઈએ ને વરસાદ શરૂ થાય ત્યારે વરસાદ પ્રત્યે આપણને અકળામણ થાય છે. પણ વરસાદને આપણી પ્રતિકૂળતા કે અનુકૂળતા સાથે કોઈ સંબંધ નથી. એનું કામ તો છે બસ વરસવું. એ પથ્થર પર પણ વરસે અને જમીન પર પણ વરસે.
પથ્થર પર કંઈ ઉગી નીકળતું નથી, જમીન પર કંઈ ઉગી નીકળે છે. આમ છતાં વરસાદે ક્યારેય પથ્થર સાથે અબોલા લીધા નથી. વરસવું એ વરસાદનો ધર્મ છે અને ઉગી નીકળવું એ જમીનનું કર્મ છે. શહેરમાં અને ગામડામાં વરસાદ તો વરસાદ જ હોય છે, પરંતુ એ અંગેની આપણી માનસિકતા અલગ હોય છે. ક્યારેક જ્યાં જરૂર હોય ત્યાં બિલકુલ ન વરસે અને જ્યાં જરૂર ન હોય ત્યાં ધોધમાર આવે. આ વરસાદ સાવ બાળક જેવો લાગે છે અને આપણી જરૂરની ખબર નહીં હોય એટલે જ કાકા સાહેબ કાલેલકરે વરસાદને લુચ્ચો વરસાદ કહેલો. ક્યારેક વહાલો લાગે ને ક્યારેક હડખામણો, ક્યારેક પવન સાથે તોફાને ચડે ને ક્યારેક સાવ શાંત, ક્યારેક આગંતુકની જેમ અચાનક આવી ચડે ને ક્યારેક ખબર આપીને પણ ના આવે. ગોરંભાયેલો વરસાદ ક્રોધિત લાગે ને ઝરમર વરસાદ સંતની વાણી જેવો શાતા આપે. વસંતની જેમ વરસાદ પણ સંવેદનશીલ હૃદયના વ્યક્તિને ગમતી ઋતુ છે. પ્રકૃતિથી સાવ છેટા ચાલ્યા ગયેલા વ્યક્તિને વરસાદ યાદ કરાવે કે આખરે તો તું પ્રકૃતિનું જ સંતાન છે. દરેક વરસાદ આપણને આપણા બાળપણની યાદ અપાવે છે. બાળકની જેમ બધું ભૂલીને વરસાદમાં નાહવું એ મોટા થઈ ગયેલા માણસને હવે પરવડે એમ નથી. છત્રી, રેઇનકોટ એ તો દિવાલો છે આપણી અને પ્રકૃતિ વચ્ચેની. આદિલ મંસૂરીનો એક શેર યાદ આવે છે. છત્રી, રેઇનકોટ, વોટરપ્રૂફ હેટ, માનવીએ કેટલી ભીતો જણી વરસાદમાં. રાત્રે વરસાદ થંભી જાય ત્યારે તમરા ભારે બોલકણા બની જાય છે. એક સાથે તમરા બોલે ત્યારે સમૂહ પ્રાર્થના થતી હોય એવું લાગે છે. તમરા સાથે દેડકા પણ શાંત રહેતા નથી. તમે ક્યારેય વિચાર્યું છે કે આખા વર્ષમાં આવી વાચાળ તરબોળતા પામેલી રાત્રિઓ કેટલી મળે છે? આવી વાચાળ રાત્રિની ભીની એકલતામાં જેનું સ્મરણ થાય તે પ્રિયજન. એક રીતે વરસાદ એ પ્રેમીઓની ઋતુ છે. પ્રિયજન સાથે હાથમાં હાથ પકડીને વરસાદને ન માણ્યો હોય તો એ પ્રેમ અધૂરો જ ગણાય. પ્રેમ અને વિરહ બંને ભાવ વરસાદના ભાવ છે. ચાર્લી ચેપ્લિન કહેતા, મને વરસાદ ગમે છે કેમ કે હું મારા આંસુઓને છુપાવી શકું છું. ચોમાસામાં નિરખવા જેવું, સાંભળવા જેવું, સ્પર્શવા જેવું, સૂંઘવા જેવું અને રોમ રોમથી પામવા જેવું ઘણું હોય છે. આ એક એવી ઋતુ છે જેનું હૃદય રાધાનું છે ને મિજાજ માધવનું. ચોમાસાને આવકારવા આખી પ્રકૃતિ હરખ ગયેલી બને છે, પરંતુ ચોમાસાને જોઈ હરખ ગયેલા થયેલા માણસની નિંદા થાય એટલી હદે આપણે કૃત્રિમ બની ગયા છીએ. થોડોક સમય આપણી વ્યસ્તતાને સમજાવીને વરસાદના નેવાને કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરીએ. આભાર. દોસ્તો, જિગ્નેશભાઈએ જીવનના વાસ્તવ સાથે વરસાદી વાતો રજૂ કરી છે. એકવાર કોઈએ વાદળીને પૂછ્યું કે અલી વાદળી, આ વરસ્યા વિના કેમ ચાલી જાય છે? ત્યારે વાદળી કહે છે, વરસવાનું તો મને ગમે છે, પણ ભીંજાવા કોણ માગે છે હવે? મિત્રો, વાદળીની આ વ્યથા આપણી છત્રી, રેઇનકોટ અને પાક્કા મકાનોમાં છુપાઈ રહેતી બુઠ્ઠી સંવેદના પ્રતિ છે. જોકે આપણા ઉત્તમ સંવેદનો લોકજીભે રહેલા ગીતોમાં સચવાયા છે. દક્ષિણ ગુજરાતના ચૌધરી સમાજમાં ગવાતા વરસાદી ગીતોમાં આ સંવેદન કેવું છે એ ગીત તમને સંભળાવે છે પ્રિતેશભાઈ ચૌધરી. ચૌધરી ભાષામાં પ્રચલિત વરસાદ ગીત. શીર્ષક છે વહરત આવો રા. વહરત આવો બયા વહરત આવો રા, જેઠ મહિનો આવો ને વહરત આવો રા. ગાજણે મંડ બયા ગાજણે મંડ રા, વીજલા હારે વહરત આવો રા. વહરત આવો બયા ખાડી કોડે આવેરા, હુરપાલો ને તુમે નોંધણે જાજારા. વરપ આવો બયા વરપ આવો રા, હલો ને બોલજને ને ઉરણે જાજારા. ઊંઘી નીર બયા ઊંઘી નીર રા, ને દેવાણી ત્યારી કરીને જારા. ડાહલી ખોડાવા બયા ડાહલી ખોડાવા, ડાહલી ને તુમે નદણે જાજારા. નિવાયે ગો બયા નિવાયે ગોરા, ગોફણી ને તુમે ટોણે જાજારા. પાકી ગો બયા પાકી ગોરા, વાડવાણી ત્યારી કરીને જારા. ખોલાની પીને બયા તૈયાર કરારા, દાણા સૂડીને ખરમાં ખેની દે જારા.
વહરત આવો બયા વહરત આવો રા જેઠ મહિનો આવો ને વહરત આવો રા. આભાર. વરસાદ આવ્યા પછીથી પ્રભાવિત થયેલી પ્રકૃતિનું ચિત્ર પ્રિતેશભાઈએ રજૂ કરેલા આ ગીતમાંથી આપણને સમજવા મળે છે. તો રમેશ પારેખનું ભીંજાવું કેવું હોય, એ ભીંજાવું કેવું છે એ સાંભળીએ મનીષાના કાવ્ય પાઠમાં. ચોમાસાનો સમય હોય, વાદળનો ગડગડાટ હોય, વીજળીનો ચમકાર હોય અને ઝરમર 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 કરતો વરસાદ હોય, એવામાં આપણા કવિશ્રી રમેશ પારેખની રચના વરસાદ ભીંજવે. આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કડાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે. અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂંગ્યું રે વરસાદ ભીંજવે. નહીં છાલક નહીં છાંટા રે વરસાદ ભીંજવે. દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. ઘરમાંથી તો તિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે. ઘૂડ લવકતા રસ્તા ખડખડ વડાંગ ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે. પગના અંતરિયાળપણાને ફળિયામાં ધંકેલો રે વરસાદ ભીંજવે. નેવા નીચે ભળભળ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે. બંધ હોઠમાં 16 વર્ષની કન્યા આડસ મરડે રે વરસાદ ભીંજવે. લીલો ઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે. મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. થરથર ભીંજે આંખ કાન વરસાદ ભીંજવે. કોને કોના ભાન શાન વરસાદ ભીંજવે. દોસ્તો, મનીષાએ રજૂ કરેલી રમેશ પારેખની આ રચના વરસાદ અને માનવની ભાવ સ્થિતિને પ્રગટ કરે છે. આનાથી બીજી તરફ સંદીપ ભાટિયા જેવા કવિ તો કંઈક આવું કહે છે કે આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં, આખું ચોમાસું તે મોકલ્યું ટપાલમાં, ને મારું પરબીડિયું ગયું ઘેર વલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે, હવે મારું ભીંજાવું ચડ્યું છે ટલ્લે. જો ભીંજાવું ટલ્લે ચડી ગયું, પણ ભીંજાવું ટલ્લે ચડ્યા વગર વરસાદ આવી ગયો હોય અને પ્રકૃતિ નવ પલ્લવિત થઈ રહી હોય, વરસાદ વરસી રહ્યો હોય, ત્યારે પ્રકૃતિ કેવી હોય એની નોંધ પ્રહલાદ પારેખે લીધી છે. કહ્યું છે, થાય છે થઈ થઈ કાર ધરાને ગગનમાં, થાય છે થઈ થઈ કાર બોલે છે મોરલા મલ્હાર કે આઘેરી સીમમાં, થાય છે થઈ થઈ કાર આવે અવાજ ઓલા ઝરણાની ઝાંઝનો ને ઝાડવા વગાડે કરતાલ, ધરાને ગગનમાં થાય છે થઈ થઈ કાર. સર્જકે અહીં કેવું જીવંત પ્રાકૃતિક ચિત્ર મૂક્યું છે તેમની તમને અનુભૂતિ થઈ છે. હવે આપણે સાંભળીએ સંજય બાંભણિયાને. હેલો દોસ્તો, હું છું આપનો દોસ્ત સંજય અને આપ સાંભળી રહ્યા છો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM. મિત્રો, દરેક વ્યક્તિની પોતાની પસંદગીની ઋતુ હોય છે. કોઈને શિયાળો પસંદ છે તો કોઈને ઉનાળાની ગ્રીષ્મ પણ ગમે છે, પણ મારી પ્રિય ઋતુ તો વરસાદ છે. આ ચોમાસું મારા માટે ખૂબ જ શ્રેષ્ઠ ઋતુ છે. મને વરસાદ ખૂબ જ ગમે છે. ગ્રીષ્મની વિદાય થતાં જ વર્ષા ઋતુનું આગમન થાય છે. ગ્રીષ્મના આકરા તાપથી આખું જનજીવન ત્રસ્ત થઈ ચૂક્યું હોય છે અને કૃત્રિમ સાધનોની હવા કે ઠંડા પીણા વગેરે પીને આખો ઉનાળો ચલાવ્યો હોય છે. પણ આ ઋતુમાં તો ખૂબ જ ઓછા કૃત્રિમ સાધનોનો ઉપયોગ થાય છે, કારણ કે ચોમાસાના 4 મહિના ખૂબ જ વાતાવરણ ઠંડુ અને આહલાદક રહે છે, જેનાથી કૃત્રિમ સાધનોનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ જાય છે. વર્ષા ઋતુની શરૂઆત થતાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાઈ જાય છે અને સુસવાટા સાથે પવન ફૂંકાવા લાગે છે. વીજળીના ચમકારા થાય છે, વાદળના ગડગડાટ થાય છે અને ઠંડા પવનની લહેર સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે.
માનો કે અષાઢ મહિનો આવ્યો એટલે મેઘદૂતી મોસમ આવી. કવિ કુલગુરુ કહેવાતા કાલિદાસે મેઘને ભારે લાડ લડાવ્યા છે. ઉપર ઉપરથી કોરા આકાશમાં ભીતર ઘેરાતા કેકુર વાદળોનો મહિનો એટલે અષાઢ. પરંતુ બદલાતા ઋતુચક્રમાં હવે અષાઢી સાંજના અંબર ગાજવાની કોઈ ગેરંટી નથી. એક દુહો છે ને કે જેઠ કોરો જાય એનો ખંડમાંય ખટકો નહીં, પણ અષાઢનો એક દી વરવો લાગે વેરડા. વર્ષાનું આગમન જ માણસના દુઃખી હૃદયને હર્ષવંતુ બનાવી દે છે. વરસાદ પડવાથી ધરતીમાંથી જેમ ઝીણી ઝીણી કૂંપળો ફૂટી નીકળે છે, તેમજ માણસના મન પણ ખીલી ઉઠે છે. વરસાદ વરસવાથી માણસના મન પ્રફુલ્લિત થઈ જાય છે. બાળકોને તો જાણે નાચવા, રમવા, કૂદવાની વરસાદના પાણીમાં ખૂબ મજા પડી જાય છે. છેલ્લે ઉનાળાના 4 માસથી વરસાદની રાહ જોતા ખેડૂતોની જાણે કે ઈશ્વરે પ્રાર્થના સ્વીકાર કરી હોય તેવું લાગે છે. તેથી જ તેના મનમાં વર્ષાનો હર્ષ હોય છે. વરસાદ વરસતા જ વાહન વ્યવહાર એકદમ શાંત થઈ જાય છે અને વરસાદના અવનવા લય પણ સંભળાય છે. માટે જ તો રમેશ પારેખે લખ્યું છે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, કોને કોના પાન સાન વરસાદ ભીંજવે. વરસાદ વરસતાના બીજા દિવસે જ ખેડૂતો પોતાના બળદ લઈને ખેતરે નીકળી જાય છે અને તે આનંદ કિલ્લોલ કરતા પોતાની ખેતી શરૂ કરે છે. હું તો માનું છું કે આ વરસાદમાં ભીંજાવાથી માત્ર માનવ મન જ નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિ હર્ષ ઉલ્લાસની લાગણી અનુભવે છે, જેમ કે બાળકો, દેડકા, વૃક્ષો વગેરે. માટે જ તો બાળકો માટે એક જોડકણું છે ને કે આવરે વરસાદ, કેબરિયો પ્રસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. વરસાદના પાણીથી તૃપ્ત થયેલી જમીન વરસાદના અમુક સમય બાદ લીલી સમ થઈ જાય છે અને એ જોતા જ એવું લાગે છે કે ધરતી માતાએ લીલી સાડી ના પહેરી હોય. આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે મન મોર બની થનગાટ કરે. આ થનગનાટ વરસાદમાં ભીંજાવવાથી માનવ મન ખીલે છે તેનો થનગનાટ છે. આ આખું કાવ્ય જાણે નાદ અને લયના હિંચકે હિલ્લોળા ખવડાવે છે, જાણે ઝબુકતી વીજળીઓનું જોશ, ખળખળાટ વહેતા ધોધનો વેગ, ઇન્દ્રધનુષ્યમાંથી છૂટેલા શબ્દોના તીર જેવું આ ગીત જાણે આપણી છાતી વીંધી નાખે છે. વરસાદના અનેક ફાયદા છે તો તેનાથી નુકસાન પણ એટલું જ થાય છે. ચોમાસાના વરસાદ અને પવનના કારણે કાચા અને નાના મકાન પડી જાય છે. ક્યારેક નદીઓમાં ખૂબ જ પૂર આવે છે અને એના કારણે ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને તેનાથી માનહાનિ પણ થાય છે. તો અતિવૃષ્ટિને કારણે પાણીનો વિકરાળ રૂપ પણ ક્યારેક જોવા મળે છે અને પશુ પંખીઓ પણ આ સમયે વધારે પ્રમાણમાં પોતાનો જીવ ગુમાવે છે. વરસાદ સાથેના પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થઈ જાય છે. આ બધી નુકસાની હોવા છતાં જીવનનો આધાર તો વરસાદ પર જ રહેલો છે. જો વરસાદ જ ના પડે તો ખેતરમાં કાંઈ પણ અનાજ ના પાકે અને તેના કારણે ખેડૂતોનું તનોત પનોત નીકળી જાય છે. અંતે વરસતા વરસાદમાં ભીંજાવાની મજા જ કંઈક અલગ હોય છે. માટે જ તો કવિ શ્રી રમેશ પારેખ કહે છે કે અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે. અન્ય રચનામાં જોઈએ તો કવિ શ્રી રમેશ પારેખ કહે છે કે ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ, એક અમે પોતે ને બીજો તમારો વટ. આભાર. અસ્તુ. મિત્રો, ઉનાળાની અનુભૂતિ છે તો વરસાદ આવ્યાનો આનંદ પણ મહોત્સવ સમો બની રહે છે. પરંતુ આ બધી બાબતો આપણી સ્વસ્થિતિ પર નિર્ભર રહે છે કે કેવી સ્થિતિ છે તો કેવો અનુભવ છે. જુઓ, એકવાર બે પાગલ ધાબા ઉપર ચડી ગયા, સૂઈ ગયા. સૂતા એવામાં જ અચાનક વરસાદ આવી પડ્યો. એક જાગીને કહે, એલા ઊભો થા, આપણે નીચે જતા રહીએ. તો કે કેમ? તો કે વાદળમાં કાણા પડી ગયા હોય એવું લાગે છે. આ વાતો કરે છે એવામાં જ વીજળી ચમકી. તો બીજો કહે, શાંતિ રાખ, શાંતિ રાખ, વેલ્ડિંગ વાળા આવી ગયા છે. લ્યો બોલો, આ પણ એક પ્રકારની અભિવ્યક્તિ રહેલી છે. પણ તમે જુઓ કે દક્ષિણ ગુજરાતના વસાવા સમાજમાં ગીત સ્વરૂપે રહેલું વરસાદી સંવેદન કેવું છે.
ચાલો હવે આપણે એ સાંભળવું છે અને એ વાત રજૂ કરે છે ગાયત્રી વસાવા. નમસ્તે મિત્રો, હું ગાયત્રી વસાવા. આજે દક્ષિણ ગુજરાતમાં વસતા વસાવા સમાજના લોકોમાં જે વરસાદ ગીતો ગવાય છે એના વિશે ટૂંકમાં વાત કરવા માગું છું. ક્યારેક અતિવૃષ્ટિ થાય ત્યારે વરસાદને બંધ કરવા માટે મેઘરાજાને ગીતો ગાઈને મનાવવામાં આવે છે. તો ક્યારેક અડધું ચોમાસું વીતી ગયા છતાં વરસાદ ન આવે ત્યારે ગામ લોકો ભેગા થઈ ઢોલ નગારા વગાડતા અને નાચતા કૂદતા તેમજ ગામની જે સ્ત્રીઓ હોય એ બેટલા લઈને ગામના ડુંગરે મેઘરાજાને મનાવવા જાય છે. ત્યાં ગીતો ગાઈને મેઘરાજાને મનાવે છે. એમના દ્વારા જે ગીતો ગવાય છે એનું એક ઉદાહરણ હું અહીં રજૂ કરવા માગું છું. આપો વાલી ખેતુ મેરા વેર્યા બગચીડ ચરે હે. આપો વાલી ખેતુ મેરા વેર્યા બગચીડ ચરે હે. પાયે બીના પડતો રાવેર્યા દેશે નીંગી જાહુરા. પાયે બીના પડતો રાવેર્યા દેશે નીંગી જાહુરા. પોયરે ને ચાવરે રાવેર્યા દેશે નીંગી જાહુરા. પોયરે ને ચાવરે રાવેર્યા દેશે નીંગી જાહુરા. આપો વાલી ખેતુ મેરા વેર્યા બગચીડ ચરે હે. આપો વાલી ખેતુ મેરા વેર્યા બગચીડ ચરે હે. જ્યારે અડધું ચોમાસું વીતી જવા છતાં વરસાદ ન પડે ત્યારે આ ગીત ગવાય છે. અહીં સ્ત્રી પોતાના પતિને કહે છે કે આપણે રોપણી કે વાવણી નથી કરી એટલે આપણા સૂખા ખેતરમાં બગલા ચરે છે. વરસાદ વગર આપણા બાળકો અને ઢોર ઢાકર ભૂખે મરે છે. તેથી રોજીરોટી કમાવા માટે બીજા પ્રદેશમાં જતા રહીએ. આમ કહી પત્ની ચિંતા વ્યક્ત કરે છે. વરસાદ ન પડવાને કારણે ગામડાના કેટલાય પરિવારોને રોજીરોટી મેળવવા માટે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે. તેમની સ્થિતિનું વર્ણન કરતું આ ગીત છે. અસ્તુ. દોસ્તો, આ હતી વરસાદ વિષયક વસાવા સમાજની લોક સંવેદના. આધુનિક જમાનામાં આપણી અભિવ્યક્તિઓ બદલાઈ રહી છે. મને એક લખાણ હમણાં વાંચવા મળેલું. એમાં કંઈક એવું છે કે છોકરી એવું કહે છે કે વાળ ભીના થયા અને તારી યાદ આવી ગઈ. વાળ ભીના થયા અને તારી યાદ આવી ગઈ. વરસાદની શરૂઆત થતાં જ મને તારી યાદ આવી ગઈ. વરસાદના એક એક ટીપા સાથે મને તારી યાદ આવી ગઈ. આ સાંભળીને છોકરો બોલ્યો કે હા મને યાદ છે, હા મને યાદ છે, તારી છત્રી પાછી આપવાની રહી ગઈ છે, કાલે આપી જઈશ. તમે જુઓ, આવી પણ આપણે ત્યાં અભિવ્યક્તિઓ કે આપણા સંવેદનો છે. જો કે ઉત્તમ બાબતો આપણા સાહિત્યમાં રહેલી જ છે. આ અંગે હવે તમે સાંભળો શીતલ માછીને. પ્રબુદ્ધ જીવોને મારા નમસ્કાર. હું શીતલ માછી આણંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પીજી સ્ટડી ઇન આર્ટ્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. હાલમાં ચાલતી ઋતુ અનુસાર આજનો વિષય પણ જેને ઋતુઓની રાણી ગણવામાં આવે છે એવી વર્ષા ઋતુનું સાહિત્યમાં નિરૂપણ. ગ્રીષ્મની કાળઝાળ ગરમી પછી વર્ષા ઋતુનું આગમન થતાં સમગ્ર સૃષ્ટિ, પ્રકૃતિ, માનવજીવન, પશુ પંખી આદિ પર તેની અસર જોવા મળે છે. બારેય પ્રકારનો વરસાદ આ ઋતુમાં જોવા મળે છે. જેમ કે ગુજરાતી સાહિત્યના ગઝલકાર ખલીલ ધનતેજવી કહે છે કે તમે મન મૂકી વર્ષો, તમે મન મૂકી વર્ષો, ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીછરા ખાબોચિયું આપણને નહીં ફાવે.
મોસમના પહેલા વરસાદ વિશે. આધુનિક ગુજરાતી કવિતાના સૌથી વધુ લોકપ્રિય કવિ રમેશ પારેખ કહે છે, ફાગણની કાળઝાળ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમૂહ આવવું, હવે આંખોને કેમ રે ભૂલાવવું. એવી જ એક બીજી કાવ્ય રચનામાં તેઓ કહે છે, આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, આજ વરસાદ નથી એમ ન કહેવાય રમેશ, એમ કહીએ કે હશે આપણને ભીના ન થયા. એવી જ એક બીજી રચના વરસાદ ભીજવે. આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે, નહીં છાલક નહીં છાટા રે વરસાદ ભીંજવે, દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે. અહીં આપણને બે અને વરસાદ ભીજવે, મને ભીજવે તું તને વરસાદ ભીજવે. બીજા આપણા ગીત કવિ હરીન્દ્ર દવે કહે છે, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણ મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તળનું કર્યું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણ મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ. પ્રકૃતિ સાથે માનવને જોડતી કેટલી સુંદર રચના છે. ગાંધીયુગના આપણા કવિ, વાર્તાકાર, વિવેચક ઉમાશંકર જોશી એમની એક રચનામાં કહે છે, 4 મહિનાની વર્ષાની વાતમાં મુજને આષાઢ એક ભાવી ગયો, કારા ભમ્મર ઘોર અષાઢી આભમાં ઉરનો અણસાર મારે આવી રહ્યો, કારા ભમ્મર ઘોર અષાઢી આભમાં ઉરનો અણસાર મારે આવી રહ્યો. વરસાદના જે 4 મહિના અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, અને એમાં કવિને આષાઢ પ્રત્યેનો જે ભાવ છે એને સરસ અભિવ્યક્તિ આપી છે. આધુનિક કવિ રાવજી પટેલ વરસાદી રાતે નામના કાવ્યમાં કહે છે, ઈશાણી પવન મારા છાપરાના નળિયાને ઊંચું નીચું કર્યા કરે, નળિયાની નીચે મારી ઊંઘ પણ પીછાની જેવી આઘી પાછી થયા કરે, મારા બાવડામાં દિવસ બળદ હર બારે મેઘ પોઢ્યા, અને નળિયાની નીચે મારી ઊંઘ પીછા જેવી આઘી પાછી થયા કરે. કેવું સરસ રમ્ય ચિત્ર આપણી સમક્ષ રજૂ થયું છે. ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર મનોજ ખંડેરિયા સાહેબ પોતાની એક રચનામાં કહે છે, વાદળની સાથ વહી જતી બલાકાની પંક્તિને ગણી રહી, આંગળીના ટેરવામાં હરિયાળી ફૂટે, હરિયાળી વિસ્તરતી અંગે અંગ, ઘાસનું મેદાન જાણે હિલ્લોડતું રોમે રોમ, આખું ભૂરું ભૂરું વ્યોમ, આંખ મહી ભરી નાખે મહેકનો મોર. ચાલ વરસાદની મોસમ છે એ રચનામાં કવિ કહે છે, વાદળ વાવ્યાને ઉગ્યો અઢળક વરસાદ, પછી રાત કે બપોર હતી યાદ નથી, કાળા ડિબાગ જેવા આકાશે ચળકી એ રૂપેરી કોર હતી યાદ નથી. જોયું ને મિત્રો, ગુજરાતી સાહિત્યની અંદર કેટલી સુંદર વર્ષાને રજૂ કરતી કાવ્ય રચનાઓ છે. આ સાથે એક કાવ્ય પંક્તિઓ વડે હું મારી વાતને પૂર્ણ કરીશ.
ભીજાઈ હૈયા ધરતી રે, ભીજાઈ હૈયાની ધરતી રે, શરમાયું આંખોનું આભ. ભીજાઈ હૈયાની ધરતી રે, શરમાયું આંખોનું આભ. ટહુક્યા રે મનના મોરલિયા રે, ટહુક્યા રે મનના મોરલિયા રે, આંગણિયા લીલી લીલી છાપ. કે આ મૌસમ મોજે દરિયા, કોઈ નદી થઈ એમાં વહી જાવું છે, કોઈ નદી થઈ એમાં વહી જાવું છે. આ સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દોસ્તો, ગુજરાતી સાહિત્યના વિવિધ સર્જકોની વરસાદ વિષયક પંક્તિઓ અને અન્ય બાબતો સાથે શીતલબહેને પોતાની વાત રજૂ કરી. કાવ્યોમાં રહેલો આ જ વરસાદ જો આવવાનું વિસરી જાય ત્યારે આપણી આકુળતાનો પાર નથી રહેતો, અને એ જ વરસાદ જો સતત વરસ્યા કરે તો આપણે વ્યાકુળ થયા વગર રહેતા નથી. સતત વરસતા વરસાદ અંગે મને એક રમૂજી વાત યાદ આવી ગઈ. સૂરજ સર રજા ઉપર ગયા છે એટલે એની જગ્યાએ વર્ષા મેડમ એક્સ્ટ્રા ક્લાસ લઈ રહી છે. કોર્સ તો ક્યારનોય પૂરો થઈ ગયો છે, પણ મેડમ રિવિઝન ઉપર રિવિઝન કરી રાખે છે. તો આવી બધી વાતો છે મિત્રો, અને આટલી વાતો સાથે આજના આ કાર્યક્રમનું અહીં સમાપન કરીએ છીએ. આપણે ફરી મળીશું આવી જ નવી અનોખી વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. જય હિન્દ. જ્ઞાન થકી અજવાસ ફેલતો, અજ્ઞાન થકી અંધાર. એક નવું અજવાળું લઈને હે આવશે રોજ સવાર, આવશે રોજ સવાર, આવશે રોજ સવાર. This program was anchored by Rajni Parmar, recorded and edited by Samir Bhatt and Pankaj Patel. Radio